નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં 8મી વાડો નેશનલ કરાટે ઇન્ડિયા ચેમ્પિયનશિપ 2025 સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં કાન્ઝેન ર્યુ કરાટે ડુ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ઝળહળતું પ્રદર્શન નોંધાવ્યું છે, જેમાં વડોદરા શહેરનો દેવાંશ પટેલ નામનો જે બાળક છે તેણે 2 કેટેગરી કાતા અને કુમિતે બંનેમાં સોનેરી સફળતા મેળવી ડબલ ગોલ્ડ મેડલ વિનર બન્યો છે. કાતામાં ગોલ્ડ અને કુમિતેમાં પણ તેને ગોલ્ડ મેડલ હાંસલ થયો છે. દેવાંશના આ ગોલ્ડ મેડલ વિજયી થવાથી આખી જ ટીમમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સાથે સાથે કેન્ઝેન ર્યુ કરાટે ડુ એસોસિએશનને આ ચેમ્પિયનશિપમાં બેસ્ટ કુમિટે ટીમ ટ્રોફીથી પણ નવાજવામાં આવ્યું, જે ટીમના શિસ્ત, તાલીમ અને દમદાર દેખાવનું જીવંત ઉદાહરણ છે. દેવાંશની આ સિદ્ધિ પાછળ તેમના આગેવાનો અને કોચનો ખૂબ જ ફાળો રહ્યો છે, જેમાં વાત કરીએ તો સિહાન જેસલ પટેલ, સિહાન મહેન્દ્ર મકવાણા અને સેન્સેઈ રવિ પાટીલની દીક્ષા અને માર્ગદર્શનથી આ યુવા કરાટેકાએ રાષ્ટ્રીય સ્તરે નામ કમાયું છે. શિસ્ત, મહેનત અને આત્મવિશ્વાસથી ભરેલો આ વિજય માત્ર દેવાંશનો નહીં, સંપૂર્ણ કાન્ઝેન ર્યુ કરાટે કુટુંબનો ગૌરવ બની ગયો છે. हो गया आऊँ मेरे पास नहीं एक बार प्रीति यादव